વેલકમ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 19 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આલ્કોહોલ અને ફિનોલને આપણે પૂર્ણ કર્યા અને હવે આ ચેપ્ટરનો અંતિમ પાર્ટ બહુ નાનો છે પણ ખૂબ મહત્વનો છે. રિયલી જેટલો આ પાર્ટ નાનો છે તેટલો જ જેડબલઈ અને નીટની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટે આ પાર્ટ અતિ અગત્યનો છે. ઓકે, તો ચાલો હવે ખૂબ જ મહત્વનો પાર્ટ એવો ઈથર આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, ઈથરનું નોમેનક્લેચર જે છે એ ઓલરેડી આપણે સ્ટાર્ટિંગમાં જ ભણી ચૂક્યા છીએ. ઓકે, તો હવે આપણે ઈથરની બનાવટ તરફ જઈએ. અને સૌપ્રથમ બનાવટ છે મિત્રો આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથરની બનાવટ. પ્રથમ પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓને થવો જોઈએ અને થયો પણ છે અત્યારે જ. હા, શું કે સર આલ્કોહોલનું નિર્જલીકરણ કરીએ તો તમે જ ભણાવ્યું હતું આલ્કીન બને? યસ ઓર નો? આલ્કોહોલનો રાસાયણિક ગુણધર્મ આપણે ભણ્યા હતા કે આલ્કોહોલનું નિર્જલીકરણ કરવામાં આવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં H2SO4, H3PO4 જેવા પ્રોટીક એસિડની હાજરીમાં જો આલ્કોહોલનું નિર્જલીકરણ કરવામાં આવે તો નિપજ તરીકે આલ્કીન બને છે. સર પાછો તમે એમાં ક્રોમિક લખાયો હતો કે તૃતીયક આલ્કોહોલ ગ્રેટર ધેન દ્વિતીયક આલ્કોહોલ ગ્રેટર ધેન પ્રાથમિક આલ્કોહોલ. નિર્જલીકરણની સરળતાનો ક્રમ બોલ્યો. અને સર હવે તમે અહીંયા એમ બોલો છો કે આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથર બને છે. સર આ તો બધું ક્રોસ થાય છે ને, ક્રોસ નથી થતું. તમે ટેન્શન ના લો, એ વાત પણ એકદમ રાઈટ હતી. એનું સમાધાન તમને અહીંયા મળવાનું છે. ઓકે, સો ટેન્શન ના લો, બટ પ્રિપેર્ડ રહો અને એલર્ટ રહો કે શું નવું આવે છે. ઓકે, રેડી? ચાલો. આલ્કોહોલ સંયોજનો H2SO4, H3PO4 જેવા પ્રોટીક એસિડની હાજરીમાં નિર્જલીકરણ પામે છે. જે તમે જાણો જ છો, આલ્કોહોલના નિર્જલીકરણમાં પણ આ આવી ચૂક્યું છે. શું? આલ્કોહોલનું નિર્જલીકરણ H2SO4, H3PO4 જેવા પ્રોટીક એસિડની હાજરીમાં થાય છે. કારણ કે આ બધા પ્રોટોનનું દાન કરી શકે અને જે આલ્કોહોલના નિર્જલીકરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો સ્ટેપ નંબર 1 છે એની મેકેનિઝમમાં, જે તમે જાણતા હશો જ, ન જાણતા હો તો રિવિઝન થઈ રહ્યું છે. ઓકે, હવે મહત્વનું જો અહીંથી આ લાઈન જે છે એ મહત્વનું છે. આ પ્રક્રિયાની નિપજ આલ્કીન હશે કે ઈથર હશે તેનો આધાર પ્રક્રિયા પરિસ્થિતિઓ પર છે. શું? જો આ પ્રક્રિયાની નિપજ આલ્કીન હશે જે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છે કે ઈથર હશે જે આપણે અત્યારે ભણવાનું છે, તેનો આધાર કોના પર છે? પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર. ઓકે, ચાલો હવે કેવી પ્રક્રિયા પરિસ્થિતિ એ પણ જરા જોઈ લઈએ. એમાં નંબર 1 છે 443 કેલ્વિન તાપમાને ઇથેનોલ સાંદ્ર H2SO4 ની હાજરીમાં નિર્જલીકરણ પામીને શું આપે છે? ઇથીન આપે છે. ચાલો મિત્રો, આપણે સમીકરણ લખીએ તો વધારે આઈડિયા આવશે. CH3CH2OH, the name is ethanol. ક્લિયર? ચાલો, એરો ઉપર મિત્રો લખું છું સાંદ્ર H2SO4 અને પ્રક્રિયાનું જે ટેમ્પરેચર છે કેટલું છે? 443 કેલ્વિન તાપમાન છે. ચાલો, અહીંયા આપણે આલ્ફા લઈએ, અહીંયા લઈએ બીટા. બધાને ખબર હશે આલ્ફા ઉપરથી OH દૂર થાય, બીટા ઉપરથી H દૂર થાય, અર્થાત પાણીનો અણુ દૂર થઈ જશે અને મિત્રો આપણને નિપજ તરીકે મળશે CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે ઇથીન અને વત્તા પાણી. ઓકે, ચાલો હવે બરાબર સમજતા રહેજો. અહીંયા હું સમીકરણમાં આ બાબત લખીશ નહીં પણ હું સમજાવું છું તે તમે સમજો. અહીંયા મિત્રો ઇથેનોલ જે છે એની સાપેક્ષે H2SO4 નું પ્રમાણ વધારે લેવાનું છે. ઓકે, ઇથેનોલ કરતા H2SO4 નું પ્રમાણ વધારે છે એટલે જ્યારે ઇથેનોલનો રેશિયો ડાઉન છે અને સાંદ્ર H2SO4 નો રેશિયો વધારે છે. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો કે ભાઈ 1:2. ઓકે, તો સાંદ્ર H2SO4 ઇથેનોલ કરતા વધારે હશે ત્યારે નિર્જલીકરણ થઈને આલ્કીન મળશે. પરંતુ જો કંઈક આ રીતે કરવામાં આવે CH3CH2OH, ઓકે, ઇન પ્રેઝન્સ ઓફ સાંદ્ર H2SO4. ચાલો, સમીકરણમાં તો કોઈ બાબત મેં નવી લખી નથી, અત્યારે આ બાબત નવી આવી. 413 કેલ્વિન ટેમ્પરેચર. ક્લિયર? તો હવે મિત્રો થશે શું? નિપજ તરીકે મળશે CH3CH2O CH2CH3
નામ છે ડાઇઇથાઇલ ઈથર. ઓકે, હવે તમે જો અહીંયા હું આ પ્રક્રિયામાં એવું લખું તો વધારે યોગ્ય રહેશે 2 મોલ ઇથેનોલ. તમે પણ એક્ઝામમાં લખી શકો છો, નો ડાઉટ. અહીંયા મેં શું કીધું હતું, ઇથેનોલનું પ્રમાણ ઓછું હતું, સાપેક્ષે H2SO4 નું પ્રમાણ વધારે હતું, તો નિર્જલીકરણ થઈને આલ્કીન મળે છે. જ્યારે હું અહીંયા રેશિયો ચેન્જ કરું છું, અહીંયા રેશિયો લખી રહ્યો છું મિત્રો 1:2. ચાલો, આ 1 મોલ એ ઇથેનોલ ના અને 2 મોલ કોના છે, સાંદ્ર H2SO4 ના. અને અહીંયા જે રેશિયો હું લખું છું એ મિત્રો લખી નાખું છું 2:1, અર્થાત કે આ 2 મોલ ઇથેનોલ ના છે, સાપેક્ષે સાંદ્ર H2SO4 નો 1 મોલ છે. ઓકે, એટલે કે ઇથેનોલ નું પ્રમાણ કેવું હશે મિત્રો, અહીંયા વધારે હશે અને ત્યારે નિર્જલીકરણ થશે. પ્રક્રિયામાં તો નિર્જલીકરણ થશે, પણ ડાઇઇથાઇલ ઈથર એ પ્રોડક્ટ તરીકે મળે છે. અને બીજું, ટેમ્પરેચર ત્યાં નીચું હશે, 413 કેલ્વિન ટેમ્પરેચર, જ્યારે આ પ્રક્રિયામાં 443 કેલ્વિન ટેમ્પરેચર હતું. તો તમને સમજણ પડી કે પ્રક્રિયાની પરિસ્થિતિઓ પર નિપજનો આધાર રાખશે, આલ્કીન મળશે કે ઈથર મળશે. એવી રીતે પરિસ્થિતિ, જો આલ્કોહોલનું પ્રમાણ ઓછું, એસિડનું પ્રમાણ વધારે તો આલ્કીન મળશે. જો આલ્કોહોલનું પ્રમાણ વધારે અને એસિડનું પ્રમાણ ઓછું તો ઈથર મળશે. જો ટેમ્પરેચર વધારે છે તો આલ્કીન, ટેમ્પરેચર ઓછું છે તો ઈથર. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ છે ઉપયોગ. ડાઇઇથાઇલ ઈથરનો ઉપયોગ નિશ્ચેતક તરીકે, ઓકે, ઓપરેશન દરમિયાન વ્યક્તિને બેભાન કરવા માટે તેમનો ઉપયોગ થાય છે, પરંતુ તેની ધીમી અસર, જે બેભાન કરવાની જે ક્રિયા છે એની જે સ્પીડ એ ખૂબ ધીમી છે. અને બીજું શું લખેલું છે, અને પુનઃપ્રાપ્તિ માટેના સમયની પ્રતિકૂળતા. પુનઃપ્રાપ્તિ એટલે એકવાર વ્યક્તિ બેભાન થઈ જાય તો પાછો ભાનમાં આવવા માટેનો જે સમય જે છે એ ડાઇઇથાઇલ ઈથરનો જ્યારે નિશ્ચેતક તરીકે ઉપયોગ કરીએ બેભાન કરવા માટે, ત્યારે સમય વધારે લાગે છે. કોના માટે સમય વધારે લાગે છે? વ્યક્તિ બેભાન થઈ ગયા બાદ ભાનમાં આવવા માટે સમય વધારે લાગે છે, એમની માટેનો શબ્દ લખેલો છે પુનઃપ્રાપ્તિ માટેનો સમય વધારે છે. અને આથી હાલના સમયમાં આ નિશ્ચેતક તરીકે ડાઇઇથાઇલ ઈથરને બદલે અન્ય સંયોજનોનો ઉપયોગ થાય છે. મિત્રો, બહુ મોસ્ટ ટાઈમ થિયરી છે 3 માર્ક્સ માટે. આ અડધી થિયરી પૂરી થઈ છે. આની મિકેનિઝમ અને અન્ય બાબતો આપણે પછી ભણીશું, પણ આ અડધી થિયરી તમે પહેલા લખી નાખો. ઓકે, મિત્રો, આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથર કેવી રીતે બને છે એની પ્રારંભિક પ્રસ્તાવના આપણે થિયરીમાં લખી નાખી. ઓકે, ચાલો મિત્રો હવે એને મેકેનિઝમ દ્વારા આપણે ભણીએ કે ભાઈ આ ઇથેનોલ જે છે એના 2 મોલ આપણે યુઝ કર્યા. તમે લખ્યું હતું એમાં, તમે જોયું હતું ને કે 2 મોલ ઇથેનોલ, સાંદ્ર H2SO4, 413 કેલ્વિન તાપમાન, તો ડાઇઇથાઇલ ઈથર. તો 2 મોલ ઇથેનોલ અને સાંદ્ર H2SO4 ની મદદથી આ ડાઇઇથાઇલ ઈથર મળે કઈ રીતે એની આપણે મેકેનિઝમ સમજશું. ચાલો, ટુ બી કન્ટિન્યુ થિયરી છે મિત્રો. 3 માર્ક્સમાં મેં થિયરી તમને પૂછાય એવું કહ્યું છે, તો એમાં લખવું જરૂરી છે. ઈથરની બનાવટ એ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. MCQ માં પ્રશ્ન પૂછાય મિત્રો, આ બાબત MCQ માં પૂછાય. શું કે ભાઈ ડાઇઇથાઇલ ઈથરની બનાવટ અથવા ઈથરની બનાવટ અથવા આલ્કોહોલમાંથી ઈથરની બનાવટ એક નીચે પૈકી કઈ પ્રક્રિયા છે? SN1 પ્રક્રિયા છે, SN2 પ્રક્રિયા છે. તો શું લખવાનું છે? જો ડાઇઇથાઇલ ઈથર મીન્સ કે ઈથરની તમારે બનાવટ કરવી છે તો પ્રક્રિયા SN2 છે, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર? ચાલો આગળ જઈએ. જેમાં પ્રોટોન યુક્ત આલ્કોહોલ પર અન્ય આલ્કોહોલનો અણુનો હુમલો થાય છે. શું? પ્રોટોન યુક્ત આલ્કોહોલ હશે, એ પ્રોટોન યુક્ત આલ્કોહોલના અણુ પર અન્ય આલ્કોહોલના અણુનો હુમલો થશે. હવે સર આ ખબર ન પડી, આ શું તમે બોલો છો? ચાલો મિત્રો એના સ્ટેપ દ્વારા આપણે આગળ વધીએ. હવે તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આલ્કોહોલની એસિડ ઉદ્દીપકની હાજરીમાં રિએક્શન થાય ને ત્યારે ફર્સ્ટ સ્ટેપ હંમેશા આવું જ હોય. જો પહેલા તો હું આલ્કોહોલ લખી નાખું, CH3CH2OH. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે જે H2SO4 યુઝ કર્યો તો એમાંથી એક H+ આવ્યો, રાઈટ? હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ H+ ને આકર્ષે તો મિત્રો નિપજ શું મળશે? બરાબર ધ્યાન રાખતા રહેજો. CH3 CH2 સિંગલ બોન્ડ O, અહીંયા આવશે H અને અહીંયા આવશે H. બરાબર ને?
આ OH તો હતું આ OH અને આ જે એક H+ છે ઓક્સિજન સાથે જોડાઈ ગયો અને હવે આ ઓક્સિજન ઉપર એક લોન પેર છે અને કયો વીજભાર છે ધન વીજભાર છે મિત્રો આજે અત્યારે જે પ્રથમ સ્ટેપમાં જે નિપજ મળી એમને શું કહેવાય પ્રોટોન યુક્ત આલ્કોહોલ મિત્રો કેમ આને પ્રોટોન યુક્ત આલ્કોહોલ કીધો કારણ કે આલ્કોહોલ હતો એમાં પ્રોટોન જોઈન થઈ ગયો સમજાય છે કે નહીં હું જે રાઉન્ડ કરું છું બરાબર છે આજે મેં રાઉન્ડ કર્યું એ પ્રોટોન છે અને આલ્કોહોલ સાથે જોઈન થઈ ગયો એટલે એમ બોલાય પ્રોટોન યુક્ત આલ્કોહોલ અથવા બોલાય પ્રોટોન ધરાવતો આલ્કોહોલ હવે પ્રોબ્લેમ ક્રિએટ થયો યાદ હોવું જોઈએ આલ્કોહોલના નિર્જલીકરણમાં પણ ભણાવ્યું હતું અને આગળ પણ ભણાવ્યું હતું ક્યારે આલ્કીનમાંથી એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા જ્યારે આપણે આલ્કોહોલ બનાવીએ ને ત્યારે પણ આ બાબત આવી ચૂકી છે શું પ્રોબ્લેમ ક્રિએટ થયો મિત્રો ઓક્સિજન ઉપર ધન વીજભાર આવી ગયો ઓક્સિજન તો વધારે વિદ્યુત ઋણીય તત્વ છે અને જો એ વધારે વિદ્યુત ઋણીય તત્વ પર ધન વીજભાર આવે તો બોલો સ્ટેબિલિટી વધે કે ઘટે સ્ટેબિલિટી ઘટે એટલે ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ સ્ટેપ 2 માં સ્ટેપ 2 માં મિત્રો શું થશે આ જે પ્રોટોન યુક્ત આલ્કોહોલ છે એટલે કોને પ્રોટોન યુક્ત આલ્કોહોલ પર અન્ય આલ્કોહોલ અણુનો હુમલો થાય છે તો એક ઇથેનોલનો અણુ અહીંયા યુઝ થઈ ગયો તો હવે હું લખું છું બીજો ઇથેનોલનો અણુ CH3 CH2OH ઓક્સિજન ઉપર આ રીતે બે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તો છે જ વત્તા હું લખું છું અહીંયા CH3 CH2 સિંગલ બોન્ડ O અહીંયા આવશે H અને અહીંયા આવશે H બરાબર એક લોન પેર અને પોઝિટિવ ચાર્જ તો છે જ હવે બરાબર સમજતા રહેજો મિત્રો થશે શું બરાબર જાગતા રહેજો જાગતે રહો ચાલો શું કે આ જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે સિગ્મા બોન્ડ જે છે એ બંધ તૂટે અને એ ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન ઉપર આવી જાય બોલો યસ ઓર નો ના ખબર પડી ઓક્સિજન જે છે એના 1 2 અને 3 બંધ બની ગયા કે નહીં ઓક્સિજન ઉપર ધન વીજભાર આવી ગયો હવે મારે ઓક્સિજન ઉપર જે ધન વીજભાર આવી ગયો છે એને દૂર કરવા માટે કરવું શું પડે કે આ જે 3 બોન્ડ બન્યા છે એને બદલે 2 બોન્ડ જો બનાવી નાખું તો ઓક્સિજન ઉપર પુનઃ આ લોન પેર આવી જાય એટલે કામ પૂરું થઈ જાય સમજાય કે નહીં જો આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર આવી ગયું એટલે આમ બની ગયું મિત્રો વત્તા H2O જો ઓક્સિજન ઉપર અત્યારે એક લોન પેર તો ઓલરેડી હતું જ અને આ બંધનના બંને ઇલેક્ટ્રોન આના ઉપર આવી ગયા એટલે બોલો પાણીનો અણુ છૂટો પડ્યો કે ન પડ્યો ક્લિયર પણ હવે આ જે ધન વીજભાર છે કોના પર જમા થાય આ કાર્બન ઉપર એટલે શું બની જાય કાર્બોકેટાઇન જેવો કાર્બોકેટાઇન બને તરત જ આ આલ્કોહોલનો અણુ જે છે એ કોના પર આક્રમણ કરે આ કાર્બન ઉપર આક્રમણ કરી દેશે સમજાય કે નહીં મિત્રો આ આલ્કોહોલનો અણુ એ આ કાર્બન સાથે જોડાશે કેમ ત્યાં આક્રમણ કરશે કારણ કે આ સિગ્મા બંધના બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર આવી જાય એટલે આ કાર્બન ઉપર ધન વીજભાર આવે ઓકે અને આ ઓક્સિજન પાસે લોન પેર તો છે જ તો ઓક્સિજનનો ગુણધર્મ છે કે લોન પેરનું દાન કરી દે આ ધન વીજભારિત કાર્બનને અર્થાત કે આ ભાગને ક્લિયર તો બનશે શું ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ CH3 CH2 આ ચલો આ CH3 CH2 હવે O સિંગલ બોન્ડ O બોન્ડ આ જે H છે ને હું નીચેની બાજુ લખી નાખું ક્લિયર અને અહીંયા શું હવે આવશે આ CH2 CH3 CH2 CH3 હવે ઓક્સિજન ઉપર કેટલી લોન પેર બાકી રહી જાય બે લોન પેર હતી ને એના બદલે એક લોન પેર બાકી રહી જાય અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવી જશે ધન વીજભાર સમજાણું કે ના સમજાણું લાસ્ટ વાર આલ્કોહોલનો અણુ છે ઓક્સિજન પાસે બે લોન પેર છે એટલે કોઈને દાન કરી શકે સમજાય કે નહીં એ પોતે કેન્દ્રાનુરાગી છે હું લખું છું નીચે અહીંયા કેન્દ્રાનુરાગી ચાલો હવે શું થશે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એટલે કોના પર એટેક કરે કોઈ ધન વીજભારિત ઘટક ઉપર જેવો આ બંધ તૂટીને બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ગયા એટલે ભાઈ પાણી તો બની ગયું ઓકે આનું કામ તો પૂરું ઓક્સિજન હવે ધન વીજભારિત નથી એટલે તો સ્થાયી થઈ ગયું પણ આ કાર્બન ઉપર ધન વીજભાર આવી જશે બંને પ્રક્રિયા ભેગી થાય છે હે ને એટલે હવે જેવો આના પર ધન વીજભાર આવે એટલે તરત જ આ લોન પેર યુક્ત જે આલ્કોહોલ હતો એ તૈયાર જ હતો કોઈના ઉપર આક્રમણ કરવા માટે એટલે એટેક સીધો આના પર એટેક કરી દીધો ચાલો CH3 CH3 CH2 CH2 O H ને મેં નીચેની બાજુ લખી નાખો બે લોન પેરમાંથી એક લોન પેર બાકી રહી ગઈ અને હવે
આ CH2 CH3 સાથે બોન્ડ બની ગયો. ઓકે મિત્રો, જો હવે એકચ્યુઅલી આ શું બની ગયું છે? આ બની ગયું ઈથર, હે ને? આ શું બની ગયું છે અત્યારે? ઈથર. પણ મેં પ્રોટોન વધારે છે એટલે એમ બોલાય પ્રોટોન યુક્ત ઈથર. ક્લિયર? અને હવે આપણે કયા સ્ટેપમાં જવું પડશે મિત્રો? આપણે જવું પડશે સ્ટેપ 3. સ્ટેપ 3 માં પુનઃ પાછું આ લખી નાખો. CH3 CH2 સિંગલ બોન્ડ O, અહીંયા આવશે H, ઓક્સિજન ઉપર લોન પેર, પ્લસ CH2 CH3. ચાલો, અને will gives. હવે પાછો પ્રોબ્લેમ શું ક્રિએટ થયો? જે અહીંયા થયો તો એ જ. આ જે પ્રોબ્લેમ જે ક્રિએટ થાય છે ને એમાં જ પ્રક્રિયા ધીરે 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 આગળ વધી રહી છે. એટલે આ પ્રોબ્લેમ નથી, એકચ્યુઅલી સોલ્યુશન છે. ઓકે, પ્રોબ્લેમમાં જ સોલ્યુશન છુપાયેલું છે. યસ, જો અહીંયા ઓક્સિજન ઉપર ધન ભરાયો એટલે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બોન્ડ તોડવો પડ્યો અને આને એટેક કરી દીધો. આ બની ગયું ઈથર, પ્રોટોન યુક્ત ઈથર. પાછો અહીંયા H+ વધી ગયો છે એટલે હું લખું કે આ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાય એની પછી શું મળી જાય મિત્રો? CH3 CH2O, ઓક્સિજન ઉપર લોન પેર, CH2 CH3. નામ છે ડાઈઇથાઇલ ઈથર અને વત્તા H+ મુક્ત થશે. ક્લિયર? જો H+ અહીંયા ઉદ્દીપક તરીકે અહીંયા એડ થયો તો પાછો એ ઉદ્દીપક તરીકે દૂર થઈ ગયો. ઓકે, તો આ રીતે આપણે શાંતિથી મિકેનિઝમ પૂર્ણ કરી. ચાલો હું ફરીથી રિપીટ એકવાર લઉં છું. સ્ટાર્ટ કરીએ. ચાલો મિત્રો, સૌપ્રથમ શું હતું? ઇથેનોલનો એક અણુ લીધો, બરાબર છે? એસિડ ઉદ્દીપકમાંથી એને H+ મળ્યો. ચાલો, એટલે CH3 CH2O, સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ H, ઓક્સિજન ઉપર એક લોન પેર છે અને પોઝિટિવ ચાર્જ આવ્યો. શું પ્રોબ્લેમ ક્રિએટ થયો? ઓક્સિજન ઉપર ધન વીજભાર આવી જાય છે. ઓક્સિજન તો વધારે વિદ્યુત ઋણીય, બરાબર છે? તો ધન વીજભાર આવે તો સ્ટેબિલિટી ઘટી જાય છે. એટલે આ પ્રોટોન યુક્ત આલ્કોહોલ છે. હવે એમાંથી શું કરવું પડે? આ બોન્ડને મારે તોડવો પડે. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટે એટલે કાર્બન ધન વીજભારિત થઈ જાય. ઇમિડિયેટલી આલ્કોહોલનો બીજો અણુ જે છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે અને આ કાર્બન ઉપર અટેક કરી દે. શું બની જાય? CH3 CH2O, CH2 CH3, નીચે H, ઓક્સિજન ઉપર લોન પેર અને ધન વીજભાર. પાછો પ્રોબ્લેમ શું ક્રિએટ થયો? કે આ જે પ્રોટોન યુક્ત ઈથર બન્યું છે એમાં ઓક્સિજન ઉપર ધન વીજભાર આવી ગયો. પાછો સ્ટેબિલિટી એમની ઓછી થઈ ગઈ. એટલે હવે શું થશે કે આ બંધના ઇલેક્ટ્રોન પુનઃ ઓક્સિજન ઉપર જાય. જેવું અહીંયા થયું હતું એવું જ અહીંયા થયું. ઓકે, એટલે સિસ્ટમ મિત્રો એક જ છે. મિકેનિઝમમાં આ બધી મિકેનિઝમમાં કોમન એક બાબત આવે છે. હવે તમને યાદ રહી જવું જોઈએ કારણ કે આ બધી બાબતો લગભગ ત્રીજી વાર રિપીટ થાય છે કોઈને કોઈ અલગ અલગ ગુણધર્મમાં. સમજાય? બનાવટમાં આવ્યું હતું, પાછું આલ્કોહોલના ગુણધર્મમાં આવ્યું હતું અને પાછું ઈથરના બનાવટમાં આ ટોપિક આવ્યો. રાઈટ? ચાલો, તો અહીંયા બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર ગયા. શું બની ગયું? ડાઈઇથાઇલ ઈથર વત્તા H+. તો પ્રક્રિયા જે છે એ કેવી છે? દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2. બટ હવે જે હું સ્ટેટમેન્ટ બોલું છું એ આ થિયરી તમે લખી નાખશો પછી થોડાક અમથા બાબતોને આપણે લખશું પણ હું તમને સમજાવી દઉં કે આ પ્રક્રિયામાં આજે તમે જો ડાઈઇથાઇલ ઈથર બન્યું, રાઈટ? તો એક આલ્કાઇલ ગ્રુપ છે, આ પણ બીજું આલ્કાઇલ ગ્રુપ છે. તમને કોઈ પૂછે કે કેવું આલ્કાઇલ ગ્રુપ છે, પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, તો આ જે ડાઈઇથાઇલ ઈથર જે નિપજ મળી છે એ એકચ્યુઅલી ઇથેનોલ માંથી મળી છે, રાઈટ ને? તો ઇથેનોલમાં આ શું છે? પ્રાથમિક આલ્કાઇલ, પ્રાથમિક આલ્કોહોલ છે ને આ. તો પ્રાથમિક આલ્કોહોલમાં CH3 CH2 છે એટલે અહીંયા જે આ CH3 CH2 છે એ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ કહેવાય. યસ ઓર નો? પ્રાથમિક આલ્કાઇલ સમૂહ છે ને, આ પણ પ્રાથમિક આલ્કાઇલ સમૂહ છે. તો મિત્રો આ ઈથરને આ પદ્ધતિથી બનાવવા માટે એટલે એસિડ ઉદ્દીપકની હાજરીમાં નિર્જલીકરણ કરીને તમારે જો ઈથર બનાવવું છે તો ત્યાં ખાસ ધ્યાન રાખજો. પહેલું તો ટેમ્પરેચર નીચું હોવું જોઈએ. શું હોવું જોઈએ? ટેમ્પરેચર નીચું હોવું જોઈએ. બીજી બાબત કે તમે જે આલ્કોહોલ લ્યો છો એ પ્રાથમિક આલ્કોહોલ લેવો જોઈએ. જો પ્રાથમિક આલ્કોહોલ લેશો તો એ SN2 પ્રક્રિયા વિધિ અનુસાર તમને ડાઈઇથાઇલ ઈથર આ પદ્ધતિથી યોગ્ય પ્રમાણમાં આપશે. પણ જો તમે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લીધા તો ત્યાં SN2 ને બદલે SN1 પ્રક્રિયા થશે અને ઈથરને બદલે ત્યાં આલ્કીન તરફ પ્રક્રિયા પ્રોસેસ કરશે. સમજણ પડે છે? લાસ્ટ વાર બોલો છો. ઇન શોર્ટ એકદમ ટૂંકી વાત કહી દો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ છે, બરાબર? તો આલ્કોહોલના નિર્જલીકરણથી આપણને ઈથર પ્રોડક્ટ મળશે પણ
આ પદ્ધતિથી જે આપણે પ્રોડક્ટ મેળવવી છે એમાં તમારે શું કરવાનું છે, પ્રાથમિક આલ્કોહોલ લેવાનો છે, ટેમ્પરેચર નીચું લેવાનું છે. ઓકે, અહીંયા જે આ બંને બાજુ જે આલ્કાઇલ સમૂહ છે ને એ નાના હોવા જોઈએ, એમાં અવકાશીય અવરોધ કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ. પરંતુ જો તમે પ્રાથમિક આલ્કોહોલને બદલે દ્વિતીયક આલ્કોહોલ લીધો, તૃતીયક આલ્કોહોલ લીધો, તો આ જ મેકેનિઝમમાં SN2 ને બદલે SN1 પ્રક્રિયા થઈ જશે અને ઈથરને બદલે મેક્સિમમ પ્રોડક્ટ આલ્કીન મળશે. અને તો આપણે સ્ટાર્ટિંગમાં જ આવ્યું હતું કે આ પ્રક્રિયામાં આલ્કોહોલનું નિર્જલીકરણ થઈને આલ્કીન બનશે કે ઈથર બનશે એનો આધાર કોના પર છે, પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર. ઓકે, જેમ કે ટેમ્પરેચર છે, બીજી પરિસ્થિતિ હમણાં રજૂ કરી, આલ્કોહોલ કેવો છે, પ્રાથમિક આલ્કોહોલ છે, આલ્કોહોલમાં આ જે આલ્કાઇલ સમૂહ છે એમાં અવકાશીય અવરોધ ઓછો છે, તો SN2 મિકેનિઝમ થઈને ઈથર મળશે. પરંતુ દ્વિતીયક આલ્કોહોલ છે, તૃતીયક આલ્કોહોલ છે, તો SN1 મિકેનિઝમથી કઈ નિપજ મળશે, આલ્કીન નિપજ મળશે. ક્લિયર? તો મિત્રો આ મિકેનિઝમને વ્યવસ્થિત જગ્યા છોડીને તમે લખી નાખો, કલર પેનનો યુઝ કરજો. ક્લિયર? અને હજી થોડી બાબતો જે હમણાં હું ભણાવી ચૂક્યો છું, હમણાં બોલતો તો લાસ્ટમાં, એ આપણે થોડી લખવાની બાકી છે. આ 2 બોર્ડ આપણે લખ્યા એટલે 70-80% થિયરી પૂરી થઈ ગઈ, પણ થોડી 20% થિયરી બાકી છે. તો ટુ બી કન્ટિન્યુ નીચે તમે લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ બોર્ડમાં આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથર કઈ રીતે મળશે એના વિશે ચર્ચા કરી. ઓકે, એના મોલ રેશિયોના આધારે. ત્યાર પછી એમની મિકેનિઝમ ભણ્યા અને હવે જઈ રહ્યા છીએ મર્યાદા. અમે હમણાં ઓલરેડી મર્યાદાની ચર્ચા કરી જ છે કે આ પદ્ધતિ માત્ર અને માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહો ધરાવતા ઈથરની બનાવટ માટે શું છે, અનુકૂળ છે. CH3CH2 O CH2CH3 બંને બાજુ ઇથાઇલ ગ્રુપ છે. કેવા આલ્કાઇલ સમૂહ, પ્રાથમિક આલ્કાઇલ સમૂહ. તો એવા ઇથરની બનાવટ માટે આ પદ્ધતિ અનુકૂળ છે. આલ્કાઇલ સમૂહ અવકાશીય અવરોધ રહિત હોવા જોઈએ. ટૂંકમાં દ્વિતીયક, તૃતીયક, વધારે શાખાવાળા આલ્કાઇલ સમૂહ હોવા જોઈએ નહીં. જો વધારે શાખાવાળા આલ્કાઇલ સમૂહ આવી જાય તો પછી આ પદ્ધતિથી આલ્કોહોલના નિર્જલીકરણ પ્રોસેસથી શું નહીં મળે, ઈથર મળશે નહીં. બીજું, તાપમાન નીચું હોવું જોઈએ. જો ટેમ્પરેચર ઊંચું તો આલ્કીન થઈ જાય, ચર્ચા કરી ચૂક્યા છીએ. અને જો આવું ન હોય તો આ જ પ્રક્રિયાથી શું મળશે, આલ્કીન મળે છે. ઇન શોર્ટ, પ્રાથમિક આલ્કોહોલ હોય, અવરોધ ઓછો હોય પ્રાથમિક આલ્કોહોલમાં પણ, જે આલ્કાઇલ ગ્રુપ છે એ ભલે પ્રાથમિક આલ્કોહોલ છે પણ આલ્કાઇલ ગ્રુપ એ અવકાશી અવરોધ ન હોવો જોઈએ, એમાં શાખા બહુ ના હોવી જોઈએ. ક્લિયર? ચાલો, એની મર્યાદામાં આગળ જઈએ છીએ કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય ત્યારે પ્રક્રિયા કયા માર્ગને અનુસરે છે, SN1 માર્ગને. અર્થાત SN1 મિકેનિઝમ દ્વારા પ્રક્રિયા થઈને શું થાય છે, આપણને આલ્કીન પ્રોડક્ટ મળશે. ક્લિયર? જો કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથર બનાવવાની પ્રક્રિયા કેવી છે, અસફળ. એટલે કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ લઈને તમે આલ્કોહોલનું નિર્જલીકરણ કરશો, બરાબર છે, તો તમને ઈથર મળશે. મળે, નો ડાઉટ ઈથર નહીં મળે એવું નથી, પણ એની જે પ્રોડક્ટનો જે ટકાવાર પ્રમાણ છે બહુ ઓછું હોય. બાય પ્રોડક્ટ તરીકે મળે 2-5%, 10% મળે, બાકી મેક્સિમમ આલ્કીન મળે. જ્યારે આ પદ્ધતિની જો વાત કરીએ, ઉપર જે ફકરો લખ્યો એ અનુસાર જો જોઈએ, પ્રાથમિક આલ્કોહોલ હોય, આલ્કોહોલમાં આલ્કાઇલ સમૂહમાં અવકાશી અવરોધ ઓછો હોય, ટેમ્પરેચર નીચું હોય, તો ઈથરની ટકાવારી 80-90% હોય અને આલ્કીનની ટકાવારી એકદમ ઓછી હોય. ઓકે, બંને પ્રોસેસ થતી હોય પણ ટકાવાર પ્રમાણ આપણે જોવાનું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. કારણ કે આ પરિસ્થિતિમાં શું થાય છે, વિલોપન પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે. મિત્રો, તમે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ચેપ્ટર ભણ્યા ત્યારે અભ્યાસ કરી ચૂક્યા છો કે SN1 એ E1 પ્રક્રિયા સાથે શું કરતી હોય, એની કોમ્પિટિશન ચાલતી હોય ને, એટલે વિસ્થાપન સાથે વિલોપન પણ થતું હોય. અને SN2 મિકેનિઝમ હોય તો E2 મિકેનિઝમ અનુસાર એની વચ્ચે સ્પર્ધા થતી હોય, એટલે આલ્કેન પણ બનતું હોય અને વિસ્થાપન પ્રક્રિયા થઈને હેલો આલ્કેન પણ નિપજ તરીકે મળતી હોય. હું હેલો આલ્કેનના સંદર્ભમાં ચર્ચા કરી રહ્યો છું. ઓકે, બંને વચ્ચે કોમ્પિટિશન થતી હોય. એમાં કેટલીક વાર કોઈ વિસ્થાપન પ્રક્રિયાને આધારે નિપજ વધારે મળે, પણ જો પરિસ્થિતિ બદલાઈ જાય તો વિલોપન પ્રક્રિયાને આધારે મહત્તમ નિપજ મળતી હોય છે. ક્લિયર? તો એની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરી. વન મોર એક્સ્ટ્રા ટોપિક અહીંયા લખાવું છું.
આ જે ડાય ઇથાઇલ ઈથર છે ને મિત્રો, ડાય ઇથાઇલ ઈથર એમનું ઉત્કલન બિંદુ કેટલું? 308 કેલ્વિન. ક્લિયર? ડાયઇથાઇલ ઈથર હમણાં જ ભાઈ આપણે સ્ટાર્ટિંગમાં ભણાવ્યું કે ડાયઇથાઇલ ઈથરની બનાવટમાં આ ડાયઇથાઇલ ઈથરનું ઉત્કલન બિંદુ કેટલું છે? 308 કેલ્વિન. પ્રક્રિયાનું તાપમાન કેટલું હતું? પ્રક્રિયાનું તાપમાન 413 કેલ્વિન. તો કે સર વચ્ચે તમે આ ક્યાં પાછા પહોંચી ગયા અહીંયા? લા ભાઈ હું જે સ્ટાર્ટિંગમાં ભણાવ્યું કે સમીકરણો લખાવીને મિકેનિઝમ પહેલા એની વાત કરું છું એક્સ્ટ્રા. અત્યારે સમજજો પાછા કે વચ્ચે અચાનક ક્યાંથી આવી ગયું. ફરીથી ઇથેનોલમાંથી ડાયઇથાઇલ ઈથર બન્યું. આ ડાયઇથાઇલ ઈથરનું ઉત્કલન બિંદુ કેટલું છે? 308 કેલ્વિન. 308 કેલ્વિન થાય એ તાપમાને તો એ બાષ્પમાં રૂપાંતર થઈ જાય. અને આપણે એ પ્રક્રિયાનું ટેમ્પરેચર કેટલું લખ્યું હતું? 413 કેલ્વિન ટેમ્પરેચર લખ્યું છે. અર્થાત કે જેવું ડાયઇથાઇલ ઈથર બને તરત જ એ બાષ્પમાં રૂપાંતર થઈ જાય. સમજાણું કે ન સમજાણું? ધારો કે આ બહુ મોટું પાત્ર છે, આ બોર્ડ છે એ મોટું પાત્ર છે. આ આખું જે પાત્ર છે એ પાત્રનું ટેમ્પરેચર કેટલું છે અત્યારે? 413 કેલ્વિન તાપમાને આ બોર્ડમાં પ્રક્રિયા થાય છે. ચલો ડાયઇથાઇલ ઈથર બન્યું. ડાયઇથાઇલ ઈથરનું ઉત્કલન બિંદુ કેટલું? 308 કેલ્વિન. 308 કેલ્વિન ટેમ્પરેચર થાય એટલે સીધું ડાયઇથાઇલ ઈથર પ્રવાહીમાંથી બાષ્પ બની જાય. અહીંયા તો ટેમ્પરેચર જ 413 કેલ્વિન છે પ્રક્રિયા થવા માટે જરૂરી ટેમ્પરેચર. અર્થાત જેવું ડાયઇથાઇલ ઈથર મળે તરત જ એ બાષ્પમાં રૂપાંતર થઈ જાય. હવે કરાઈશું. આ પાત્ર છે ને એમાં બે જગ્યા પર દેવાય. એક જગ્યા એવી હશે કે જેમાંથી ડાયઇથાઇલ ઈથર એને બહાર કરો. ડાયઇથાઇલ ઈથરને બહાર કાઢ્યા કરો. એનું પ્રવાહીકરણ કરીને એને એક પાત્રમાં ભેગું કરો. અને બીજી જગ્યા એવી હશે કે જેમાંથી સતત ઇથેનોલને ઉમેરા કરો. સમજાય કે નહીં? ન સમજાણું? ઇથેનોલ વધારે પ્રમાણમાં હતું ને 2:1. ઇથેનોલનો રેશિયો વધારે હોય. ઓકે, અને ડાયઇથાઇલ ઈથર મળે છે. તો ડાયઇથાઇલ ઈથર પ્રક્રિયામાં બાષ્પ સ્વરૂપે મળે. ખબર પડી કે નહીં? કેમ બાષ્પ સ્વરૂપે મળે? કારણ કે પ્રક્રિયાનું ટેમ્પરેચર 413 કેલ્વિન, ડાયઇથાઇલ ઈથર જે મળે છે એનું ઉત્કલન બિંદુ 308 કેલ્વિન જ છે. તો 308 કેલ્વિન થાય ત્યારે ડાયઇથાઇલ ઈથર પ્રવાહીમાંથી બાષ્પ બની જાય. તો અત્યારે તો પ્રક્રિયાનું તાપમાન 413 કેલ્વિન છે. તો ઓબ્વિયસલી ડાયઇથાઇલ ઈથર બાષ્પ સ્વરૂપે રૂપાંતર ફેરવાઈ જાય. ક્લિયર ને? એટલે જેવું ડાયઇથાઇલ ઈથર બાષ્પ સ્વરૂપે મળી જાય એને પાત્રમાંથી એક જગ્યા મૂકી દો, એક નળી, એમાંથી એને દૂર કરી દો. ત્યાં એને ઠંડુ પાડીને પ્રવાહીમાં રૂપાંતર કરી નાખો. અને બીજી બાજુથી સતત શું ઉમેરા કરો? ઇથેનોલને ઉમેરા કરો. એટલે બે ઘટના ભેગી થશે. એક બાજુથી સતત ઇથેનોલ ઉમેર્યા કરો, બીજી બાજુથી સતત ડાયઇથાઇલ ઈથરને બહાર દૂર કર્યા કરો. આ પદ્ધતિને મિત્રો કહેવાય સતત ઈથરીકરણ. પણ ખાસ યાદ રાખજો ભાઈ, આ સતત ઈથરીકરણ પ્રોસેસ જે છે ને એ કોના ઉત્પાદન માટે વપરાય છે? ડાયઇથાઇલ ઈથરના ઉત્પાદન માટે વપરાતી એવી પદ્ધતિ છે. ઓકે, તો મિત્રો ઇન શોર્ટ આલ્કોહોલના નિર્જલીકરણથી ઈથરની બનાવટની સંપૂર્ણ ડિટેલ ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરી છે. પ્રથમ બનાવટ આપણે NCERT બેઝડ પૂર્ણ કરી. લખી નાખો. અને હા, આ એક્સ્ટ્રા બાબતને પણ તમે લખી નાખજો. ઓકે, ધીસ ઇઝ ધી એક્સ્ટ્રા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ બનાવટ તરફ જઈએ છીએ. ઈથરની બનાવટ પણ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી. મિત્રો ખૂબ જ મોસ્ટ આઈએમપી બનાવટ છે. NCERT-માં આ 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. 3 માર્ક્સ માટે, બોર્ડની એક્ઝામિનેશન્સ માટે વેરી 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 મોસ્ટ આઈએમપી. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી ઈથરની બનાવટ સમજાવો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ મિત્રો. વિલિયમસન સંશ્લેષણ એ સમમિતીય અને અસમમિતીય ઈથરની બનાવટ માટેની પ્રયોગશાળામાં વપરાતી પદ્ધતિ છે. એકોર્ડિંગ ટુ NCERT એવું કહી શકાય સમમિતીય અને અસમમિતીય ઈથરની બનાવટ માટે
બટ એકચ્યુઅલી મોટા પાયે જ્યારે ઈથર બનાવવું હોય આ પદ્ધતિથી ત્યારે જનરલી અસંમિતીય ઈથર એ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી મેળવી શકાય છે. આઈ અગેન રિપીટ, એકોર્ડિંગ ટુ એનસીઈઆરટી સ્ટેટમેન્ટ, સંમિતીય અને અસંમિતીય બંને પ્રકારના ઈથર એ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી બનાવી શકાય છે, પરંતુ મેક્સિમમ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ એ અસંમિતીય ઈથરની બનાવટ માટે યુઝ થાય છે. કયા ઈથરની? અસંમિતીય ઈથરની બનાવટ માટે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ વપરાય છે. ચલો મિત્રો, હવે આ પદ્ધતિમાં સૌપ્રથમ કરવાનું છે શું? લખું છું અહીંયા R-ONA. શું છે ભાઈ R-ONA? નામ છે આનું સોડિયમ આલ્કોક્સાઇડ. આ સોડિયમ આલ્કોક્સાઇડ ની પ્રક્રિયા મિત્રો કોની સાથે કરવામાં આવે? RX સાથે કરવામાં આવે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ RX? આલ્કાઇલ હેલાઇડ. તો મિત્રો પ્રક્રિયા થશે અને આપણને નિપજ તરીકે શું મળશે? અહીંયાથી R' અને અહીંયાથી R. લખું છું અહીંયા R-OR. This is the product ether. અને વત્તા શું મળી જશે? NaX. આ પ્રક્રિયા જે છે SN2 પ્રક્રિયા છે. ફરીથી MCQ માં આ પૂછી શકાય. ક્યાં પ્રશ્ન પૂછી શકાય? MCQ માં કે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ એ કઈ પ્રક્રિયા છે? એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કે બંને હોઈ શકે, કે એક પણ નહીં. બરાબર? તો વિલિયમસન સંશ્લેષણ એ આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ આલ્કોક્સાઇડ. બરાબર ને? તમે લોકો આ બાબતથી ઓલરેડી પરિચિત છો, માહિતગાર છો. હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ચેપ્ટર એટલે કે હેલો આલ્કેન અને હેલો એરિન અને આગળનું જે ચેપ્ટર ભણ્યા ત્યારે આ બાબત તમે ત્યાં 100% ભણ્યા છો જ. સો આ જનરલી એકચ્યુઅલી રિવિઝન થઈ રહ્યું છે, બટ બહુ મોસ્ટ આઈએમપી રિયલી. મિત્રો માત્ર એનસીઈઆરટી માં હોવાથી બોર્ડની એક્ઝામિનેશન માટે તો આ થિયરી મોસ્ટ આઈએમપી છે જ, પરંતુ જેડબલઈ અને નીટના ક્વેશ્ચન આ લેટેસ્ટ જે પેપરો આવી રહ્યા છે એમાંથી પુષ્કળ પ્રમાણમાં આ પદ્ધતિ બેઝ પ્રશ્ન પૂછાય છે. સો હું લખી નાખું છું જેડબલઈ એન્ડ નીટ ઓલસો. યાર કમ ઓન, જેડબલઈ અને નીટ માટે પણ મોસ્ટ આઈએમપી છે. એનસીઈઆરટી માં તો છે એટલે બોર્ડની એક્ઝામિનેશન માટે તો આઈએમપી ખરી. ઓકે, ચાલ હવે આગળ જઈએ. ધ્યાન રાખતા રહેજો, ભૂલ થાય નહીં. આ પદ્ધતિથી એટલે કે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ સમૂહો, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ સમૂહો ધરાવતા ઈથર સંયોજનો પણ બનાવી શકાય છે. મિત્રો આગળ જ્યારે આપણે આલ્કોહોલમાંથી નિર્જલીકરણ દ્વારા ઈથરની બનાવટ થિયરી ભણી રહ્યા હતા ત્યારે એની મર્યાદા જે મેં લખાવી એમાં શું લખાયું હતું કે આ પદ્ધતિથી જે ઈથર મેળવવામાં આવે છે એમાં આલ્કાઇલ સમૂહો કેવા હોવા જોઈએ? પ્રાથમિક અથવા તો અવકાશીય અવરોધ ઓછો હોય ને એવા આલ્કાઇલ સમૂહ ધરાવતો ઈથર એ બનાવી શકાય છે. આલ્કોહોલમાંથી નિર્જલીકરણ દ્વારા ઈથર મેળવવો હોય તો એમાં આલ્કાઇલ સમૂહ પ્રાથમિક હોવા જોઈએ અથવા તો ત્યાં અવકાશી અવરોધ ઓછો હોવો જોઈએ. જ્યારે અહીંયા શું લખેલું છે? તમારે ઈથર જે મેળવવો છે એમાં આલ્કાઇલ સમૂહ દ્વિતીયક લેવો છે, તૃતીયક લેવો છે, ટૂંકમાં વધારે શાખાવાળો અવકાશીય અવરોધવાળો ઈથર તમારે બનાવવો છે. યસ, આ પદ્ધતિથી બનાવી શકાય. અને એ દરમિયાન થશે શું મિત્રો? SN2 પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પર આલ્કોક્સાઇડ આયનનો હુમલો થાય છે. તો કે જરા આ ખબર ન પડી, ચાલો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. CH3 સિંગલ બોન્ડ C, CH3 સિંગલ બોન્ડ CH3 O માઇનસ Na પ્લસ. જો મિત્રો અત્યારે R જે હતો ને R ડેશ એની જગ્યાએ મેં તૃતીયક બ્યુટાઇલ સમૂહ મૂકી દીધો છે. કયો સમૂહ? તૃતીયક બ્યુટાઇલ સમૂહ. ચાલો એમની પ્રક્રિયા કોની સાથે થાય? RX સાથે. હું લખું છું વત્તા CH3Br. શું? CH3Br. તો આ Na પ્લસ અને આ Br માઇનસ અહીંયાથી દૂર થશે અને નિપજક કઈ મળશે? તો મિત્રો નિપજ આપણને મળશે CH3 સિંગલ બોન્ડ C, અહીંયા પણ CH3
નીચે પણ CH3 સિંગલ બોન્ડ O CH3 અને વત્તા બાય પ્રોડક્ટ કઈ મળશે મિત્રો NaBr. સમજાય કે નહીં? આનું નામ શું? સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. ખૂબ જ મોટો એવો બલ્કી બેઝ છે. યાદ આવે છે આ શબ્દ? બલ્કી બેઝ. અને બલ્કી બેઝ છે અત્યારે બે રીતે કાર્ય કરી શકે. સી આ એક પોતે બેઝ તરીકે પણ વર્તી શકે અને અત્યારે શું કરે છે? એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, હે ને? આ છે ને સી આ જે આખો ઘટક છે O- વાળો એ કેન્દ્રાનુરાગી કહેવાય. તો કેન્દ્રાનુરાગી ઘટક તરીકે એ કોના પર અટેક કરે છે? આ CH3 ઉપર અટેક કરે અને આપણને એક નિપજ આપે છે ઈથર. શું નામ છે આનું? તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઈથર. ઓકે મિત્રો, તો અમે મારે સમજાવવાનું તમને શું, હું લખું છું દાખલા તરીકે. મારે તમને સમજાવવાનો હેતુ એ જ છે કે અત્યારે જે ઈથર મળ્યો એમાં તમે જો આ આલ્કાઇલ સમૂહમાં જો કેટલી બધી શાખા છે, કેટલો બધો અવકાશીય અવરોધ છે. અને બીજું કહું તો આ આલ્કાઇલ સમૂહ તૃતીયક છે. જ્યારે આલ્કોહોલના નિર્જલીકરણમાંથી જે ઈથર બનાવતા હતા એ મર્યાદા હતી. એમાં આલ્કાઇલ સમૂહ દ્વિતીયક કે તૃતીયક હોય તો સરળતાથી ઈથર એ પદ્ધતિથી ના બને, પણ આ પદ્ધતિથી મળે. ક્લિયર? આ તૃતીયક આલ્કાઇલ સમૂહ છે. ચાલો, અહીંયા સુધી તો આપણે ઈથર બનાવવાની મજાની વાતો બહુ સારી વાતો કરી, પણ હવે જરા ધ્યાન રાખવાની વાત આવી રહી છે. ક્લિયર? શું સાવધાની રાખવાની છે સમજો. જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય, બરાબર, તો ઈથર ઉત્તમ નિપજ મળે છે. ઓકે, અત્યારે CH3Br છે, એને બદલે તમે CH3CH2Br લઈ લો, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, તો તમને આ ઈથર એ નિપજ તરીકે વધારે પ્રમાણમાં મળશે. પરંતુ જો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો જો સમજો, આ છે ને એ આલ્કાઇલ હેલાઇડ નથી. તો કે સર અહીંયા તો તૃતીયક છે જ નહીં. આ તૃતીયક ખરો, પણ એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ નથી. એ તો તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતો સોડિયમ આલ્કોક્સાઇડ છે. સમજ પડે છે? આ તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતો સોડિયમ આલ્કોક્સાઇડ છે. અહીંયા જે હું સ્ટેટમેન્ટ સમજાવી રહ્યો છું એ આની માટે વાત સમજાવી રહ્યો છું, એટલે કે આ હેલો આલ્કેનની ચર્ચા કરી રહ્યો છું. આ જે હેલો આલ્કેન છે એ પ્રાથમિક હેલો આલ્કેન હોય તો તમને ઈથર એ મુખ્ય નિપજ તરીકે મળશે. પણ જો તમે ત્યાં દ્વિતીયક કે તૃતીયક હેલો આલ્કેન લીધો તો શું થશે? વિલોપન પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે છે. સમજ પડે ને? વિલોપન અને વિસ્થાપન બંને વચ્ચે કોમ્પિટિશન સ્ટાર્ટ જ હોય. ઓકે, ચાલો, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લઈએ તો માત્ર ઈથર. ચાલો, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લઈએ તો બોલો, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લઈએ તો તમને વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા વચ્ચે સ્પર્ધા જોવા મળે. એટલે આલ્કીન પણ થોડા પ્રમાણમાં મળશે અને ઈથર પણ થોડા પ્રમાણમાં મળશે. પરંતુ જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે તો નિપજ તરીકે માત્ર ને માત્ર શું મળે છે? આલ્કીન મળે છે. જો હેલો આલ્કેન તૃતીયક લઈ લીધો તો ઓનલી એન્ડ ઓનલી તમને નિપજ તરીકે આલ્કીન મળશે. એટલે ત્રણ ભાગ પડ્યા. નંબર 1, જો હેલો આલ્કેન પ્રાથમિક છે, ઓકે, તો તમને નિપજ તરીકે મુખ્ય શું મળશે? ઈથર. જો હેલો આલ્કેન દ્વિતીયક છે તો નિપજ તરીકે શું મળી શકે? ઈથર પણ મળી શકે અને આલ્કીન પણ મળી શકે. કમ્પેરેટિવલી એકબીજાની નજીક આનો ટકાવાર પ્રમાણ હોઈ શકે. પરંતુ જો આ હેલો આલ્કેન તૃતીયક હોય તો ફરજિયાત મુખ્ય નિપજ તરીકે શું મળશે? બોલો, આલ્કીન મળશે. કારણ કે જ્યારે આ તૃતીયક હેલો આલ્કેન હોય ત્યારે આ સોડિયમ આલ્કોક્સાઇડ જે છે, જે અહીંયા એક કેન્દ્રાનુરાગી તરીકે કાર્ય કરી રહ્યો હતો, એ જ્યારે તૃતીયક હેલો આલ્કેન લેશો ત્યારે પોતે પ્રબળ બેઝ તરીકે વર્તે. અને જો પ્રબળ બેઝ તરીકે વર્તવાનું કાર્ય શરૂ કરી દે તો તમે બીટા વિલોપન પ્રોસેસ ભણી ચૂક્યા છો, E1 અને E2. એમાં E2 મિકેનિઝમ દ્વારા નિપજ આપશે આલ્કીન. ઓકે, ફરીથી લાસ્ટ વાર, પ્રક્રિયા કોની વચ્ચે કરવાની છે? બોલો જલ્દી, માઇન્ડમાં ફિટ કરી ત્યારે બહુ આસાન છે. હું બોલું છું, તમે મારી સાથે રિપીટ કરો. પ્રક્રિયા કોની વચ્ચે કરવાની છે? બોલો, સોડિયમ આલ્કોક્સાઇડ અને હેલો આલ્કેન વચ્ચે. ક્લિયર? હવે જો આ જે હેલો આલ્કેન છે એ ત્રણ પ્રકાર હોઈ શકે.
પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક હેલો આલ્કેન, તૃતીયક હેલો આલ્કેન. હું અત્યારે આ જે આલ્કાઇલ સમૂહ છે એના કોઈ પ્રકાર આપતો નથી. હું આની ચર્ચા કરી રહ્યો છું અત્યારે, આ જે હોય તે. ઓકે, જો પ્રાથમિક હેલો આલ્કેન હોય, પ્રાથમિક હેલો આલ્કેન હોય તો નિપજ તરીકે શું મળશે? વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિમાં ઓનલી ઇથર મેક્સિમમ, આલ્કીન રેર. ઓકે, મેક્સિમમ મુખ્ય નિપજ કઈ મળશે? ઇથર. સંતોષ? જો તમે દ્વિતીયક હેલો આલ્કેન લેશો, દ્વિતીયક હેલો આલ્કેન, તો આ સોડિયમ આલ્કોક્સાઇડ ની હાજરીમાં આલ્કીન પણ મળી શકે, ઇથર પણ મળી શકે. ઓકે, એ બેઝ ઉપર ડિપેન્ડ કરે અને હેલો આલ્કેન પર ડિપેન્ડ કરે. પણ જો તમે તૃતીયક હેલો આલ્કેન લેશો તો અહીંયા તમે આ જે બેઝ લઈ રહ્યા છો સોડિયમ આલ્કોક્સાઇડ, એની હાજરીમાં મુખ્ય નિપજ તરીકે શું મળશે? આલ્કીન. હવે અહીંયા ઇથર નહીં મળે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઇન શોર્ટ, આ જે છે ને આલ્કાઇલ સમૂહ, આ સોડિયમ આલ્કોક્સાઇડમાં જે આલ્કાઇલ સમૂહ છે ને, એ તૃતીયક લ્યો તો ચાલે, એ તૃતીયક લ્યો તો ચાલે, કારણ કે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તવાનો છે. પણ જો આ હેલો આલ્કેન એટલે કે આલ્કાઇલ હેલાઇડ, એમાં જે R છે એ તમે તૃતીયક લેવા ગયા, ઇથર ના મળે. કહું રિપીટ એકવાર. સોડિયમ આલ્કોક્સાઇડ, સોડિયમ આલ્કોક્સાઇડ એમાં રહેલો R તમે તૃતીયક લેશો તો નિપજ તરીકે તમને ઇથર મળશે. રાઈટ? સમજાય છે? પરંતુ જો તમે ભૂલ શું નહીં કરવાની, જો તમે આ હેલો આલ્કેન એટલે કે આલ્કાઇલ હેલાઇડ એમાં રહેલો આલ્કાઇલ સમૂહ એ જો તમે તૃતીયક લેવા ગયા તો આ સોડિયમ આલ્કોક્સાઇડ ની હાજરીમાં વિસ્થાપન થવાને બદલે વિલોપન થઈને આલ્કીન મળે છે. ક્લિયર? તો બાબત મેં અહીંયા લખી છે. અહીં ઇથર બનતો નથી કારણ કે આ આલ્કોક્સાઇડ એ માત્ર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જ નથી, પરંતુ એ પ્રબળ બેઝ પણ છે જે આલ્કાઇલ હેલાઇડ સાથે વિલોપન પ્રક્રિયા કરશે. પણ ક્યારે? જ્યારે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો આ આપણી 90% અહીંયા થિયરી પૂર્ણ થઈ ચૂકી છે. મારે આજે મેં બાબત સમજાવી છે એને લગતું એક એક્ઝામ્પલ તમને દેવું છે, તો મેં પહેલા આ બધી બાબતોને વ્યવસ્થિત મુદ્દાસર અને કલર પેનનો યુઝ કરીને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિનો આ લાસ્ટ નાનકડો ટુકડો ભણી લઈએ. ને છે એક્ઝામ્પલ. મિત્રો આ તમને આપેલો છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે કે તૃતીયક હેલો આલ્કેન છે. રાઈટ? આ આપેલો છે સોડિયમ મિથોક્સાઇડ, પોતે કેન્દ્રાનુરાગી તરીકે પણ વર્તે અને પ્રબળ બેઝ તરીકે પણ વર્તે. પણ અત્યારે હેલો આલ્કેન તૃતીયક છે, હેલો આલ્કેન તૃતીયક છે. તો આ જે છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તવાને બદલે એ પ્રબળ બેઝ તરીકે વર્તે છે. અને હવે વિલોપન પ્રક્રિયા થશે. બરાબર? અહીંયા આપણે આલ્ફા લખી નાખીએ, અહીંયા બીટા લખી નાખીએ. આલ્ફા ઉપરથી Br, બીટા ઉપરથી H દૂર થઈને નિપજ મળશે CH2 ડબલ બોન્ડ C. અહીંયા આવશે CH3 અને અહીંયા પણ આવશે CH3. મિત્રો નામ બનાવવું હોય તો નામ થશે 2-મિથાઇલ પ્રોપીન, અર્થાત કે આલ્કીન નિપજ મળે છે. ક્લિયર? અને વત્તા NaBr અને પ્લસ મિથેનોલ. ઓકે, પરંતુ જે ડિફરન્સ શું કરવામાં આવે, અહીંયા જે CH3 છે એને Br સાથે જોઈન કરી દો એટલે CH3Br, અને તૃતીયક બ્યુટાઇલ છે એને અહીંયા O સાથે જોઈન કરી દો એટલે CH3C ઉપર નીચે CH3 O- Na+. તો આપણે આગળ જે હમણાં સમીકરણ ભણ્યું હતું એ મુજબ ઇથર મળી જાય. અને ડિફરન્સ એટલો જ છે શું કે આ જો તૃતીયક હોય તો આલ્કીન મળશે, પણ જો આ ભાગ પ્રાથમિક હોય આખો તો તમને ઇથર મળે. અને જો દ્વિતીયક હોય તો તમને આલ્કીન અને ઇથર બંને કમ્પેરેટિવલી પ્રમાણમાં મળી શકે. ઓકે, જે ડિપેન્ડ કરે છે બેઝ ઉપર પણ. ઓકે, ચાલો હવે આ પદ્ધતિથી મિત્રો ફિનોલમાંથી પણ ઇથર બનાવી શકાય. જે આપણે ફિનોલ રાસાયણિક ગુણધર્મમાં ભણી ચૂક્યા છે. ફિનોલને NaOH સાથે પ્રક્રિયા કરો, સોડિયમ ફિનોક્સાઇડ મળશે. બની ગયો સોડિયમ ફિનોક્સાઇડ. અહીંયા સોડિયમ આલ્કોક્સાઇડ હતું, અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ છે. એની પ્રક્રિયા કોની સાથે કરી? CH3I, હેલો આલ્કેન, નથી દ્વિતીયક નથી તૃતીયક. ઓકે, નિપજ મળશે બેન્ઝીન ઉપર OCH3. ધ નેમ ઇઝ એનિસોલ, અથવા તમે એને કહી શકો મિથોક્સીબેન્ઝીન.
બંને ઉદાહરણોને લખી નાખો અને અહીંયા મોસ્ટ આઈએમપી એવી 3 માર્કની બોર્ડની એક્ઝામિનેશનમાં પૂછી જ શકાય એવી થિયરીને આપણે પૂર્ણ કરી. શું નામ હતું થિયરીનું? વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ, and which is the most IMP for the બોલો ગુજકેટ, JEE and NEET also. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ઈથરની બનાવટ NCERT બેઝડ પૂર્ણ કરી અને ત્યારબાદ હવે આપણે ઈથરના ભૌતિક ગુણધર્મ તરફ જઈ રહ્યા છીએ. પણ તમારા માટે આ મહત્વનું છે, બરાબર, કે 2021માં જે બોર્ડની એક્ઝામિનેશન લેવાની છે તેમાં NCERTના અભ્યાસક્રમમાંથી જે ટોપિક કટ થઈ ગયો છે એમાં આ થિયરીનો સમાવેશ થાય છે. ઓકે, સ્ટાર્ટ કરીએ મિત્રો. ઈથર સંયોજનોમાં CO બંધ ધ્રુવીય છે. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ COC, બરાબર છે. અહીંયા લખી નાખો H, અહીંયા લખી નાખો H, 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 H અને H. આ ડાયમિથાઇલ ઈથર છે, બરાબર. એમાં શું હોય છે? આ CO અને અહીંયા પણ CO બંધ છે. તો આકાર રેખીય નથી, સમજો, કારણ કે ઓક્સિજન ઉપર 2 લોન પેર ઇલેક્ટ્રોન રહેલા હોય. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન યુગ્મને કારણે શું થાય? એમને જે રિપલ્શન થાય. એટલે આ જે છે COC આકાર રેખીય નથી. જો રેખીય આકાર હોત તો શું થઈ જાત? અણુ અધ્રુવીય થઈ જાય. ક્લિયર? પણ અહીંયા અત્યારે આકાર થોડો કોણીય આકાર છે, એટલો બધો પણ મજા કોણીય નથી. ઓકે, સ્લાઇટલી કોણીય આકાર છે. અને આથી એવું કહી શકાય કે આ ઈથર જે છે એમાં CO બંધ કેવો છે? ધ્રુવીય. ક્લિયર? અને તેથી ઈથર સંયોજનો દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. પણ મેં આગળ પણ તમને કીધું એમ કે એમનો કોણીય આકાર છે, એટલો બધો ખૂણો બહુ વધારે નથી થઈ ગયો. ક્લિયર? એટલો બધો કોણીય નથી. આથી CO બંધ ધ્રુવીય ખરો, પણ એની ધ્રુવીયતા કેવી છે? ઓછી. ઓકે, તેમની અલ્પ ધ્રુવીયતા ઓછી છે. એ ઉત્કલન બિંદુને વધુ અસર કરતી નથી. જો કોઈ પણ સંયોજન વધારે દ્વિધ્રુવીય હોય, એમાં ધ્રુવીયતા વધારે હોય ને, તો એમના ઉત્કલન બિંદુ ખૂબ વધારે હોય. પણ અત્યારે ઈથરના ઉત્કલન બિંદુ જે છે એ સમાન અણુભાર ધરાવતા આલ્કેનને લગભગ સમાન એના ઉત્કલન બિંદુ હોય છે. હવે હાઇડ્રોકાર્બન આલ્કેન એમના ઉત્કલન બિંદુ તો ખૂબ નીચા હોય. તો આજે ઈથર જે છે એમાં CO બંધ ધ્રુવીય છે, પણ એની ધ્રુવીયતા ખૂબ ઓછી છે. અને આથી ઈથરના ઉત્કલન બિંદુ લગભગ સમાન અણુભાર ધરાવતા આલ્કેનને સમાન હોય છે, લગભગ સમાન હોય છે. ક્લિયર? ચાલો, અહીં એક્ઝામ્પલ આપેલું છે મેં. આ છે પેન્ટેન, એમનું ઉત્કલન બિંદુ 309.1 અને આ છે ઇથોક્સી ઇથેન ડાઇથાઇલ ઈથર, ઉત્કલન બિંદુ આના કરતાં ઓછું 307.6. પરંતુ જો આના જેટલો જ અણુભાર ધરાવતો આ શું છે? આ બ્યુટેન વનોલ, એમનું ઉત્કલન બિંદુ કેટલું છે? 390. આ બંને કરતાં વધારે છે. હવે આનું ઉત્કલન બિંદુ વધારે કેમ? એનું કારણ શું? ખબર જ છે બધાને. આલ્કોહોલના ઉત્કલન બિંદુ કેમ વધારે હોય? આંતરાણવીય હાઇડ્રોજન બંધ. તો આલ્કોહોલ જે છે એમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય 2 આલ્કોહોલના અણુ વચ્ચે, જ્યારે ઈથરના અણુ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાતો નથી. આથી ઈથરના ઉત્કલન બિંદુ એ આલ્કોહોલના ઉત્કલન બિંદુ કરતાં નીચા હોય છે. પરંતુ હવે જે મેં આ તમને ડિઝાઇન દોરીને દર્શાવી છે એ કોની છે? આ ઈથર અને પાણી. તો જો મિત્રો આ ઈથર છે, ઓક્સિજન જે છે એના પર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી હોય છે, ધ્રુવીય છે. અને આ જે હાઇડ્રોજન છે શું છે? આંશિક ધન ધ્રુવીય. તો અત્યારે આ ઈથરનો ઓક્સિજન એ પાણીના હાઇડ્રોજન સાથે શું થાય? આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય. એટલે એવું કહી શકાય કે આલ્કોહોલ અને ઈથર એમની પાણીમાં દ્રાવ્યતા લગભગ સમાન છે. આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઈથરના ઉત્કલન બિંદુ કરતાં વધારે છે. કારણ 2 આલ્કોહોલના અણુ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય, જ્યારે 2 ઈથરના અણુ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાય નહીં. પરંતુ જ્યારે ઈથર અને પાણીને મિશ્ર કરવામાં આવે તો ઈથર અને પાણીના અણુ વચ્ચે આંતરાણવીય H બંધ રચાય, જેમ આલ્કોહોલ અને પાણીના અણુ વચ્ચે રચાય તે રીતે. આથી સમાન અણુભાર ધરાવતા ઈથર અને આલ્કોહોલ એની પાણીમાં દ્રાવ્યતા લગભગ સમાન છે. તો એનું એક્ઝામ્પલ આપેલું છે અહીંયા, ઇથોક્સી ઇથેન એટલે આ, અને એનું એક ક્રિયાશીલ સમૂહ સમઘટક છે બ્યુટેન વનોલ. આની પાણીમાં દ્રાવ્યતા એટલે કે 100 મિલી પાણી જો લઈ આવું તો ઇથોક્સી ઇથેનની દ્રાવ્યતા કેટલી છે? લગભગ 7.5 ગ્રામ. અને બ્યુટેન વનોલની દ્રાવ્યતા કેટલી છે? 9 ગ્રામ. એટલે એપ્રોક્સિમેટલી નિયર, એપ્રોક્સિમેટલી એટલે 7.5 ને પછી 8 એમ નહીં, પણ આમ બહુ મોટો ગેપ નથી એમ. ક્લિયર? જ્યારે પેન્ટેન એ પાણીમાં કેવું છે? અદ્રાવ્ય હતું ને. પેન્ટેન એ પાણીમાં અદ્રાવ્ય છે. એટલે ઉત્કલન બિંદુમાં આ બંને નજીક છે.
આ બહુ આગળ છે. જ્યારે દ્રાવ્યતામાં જોવા જઈએ તો આ બંને નજીક છે, આ બહુ દૂર છે. ક્લિયર? તો અહીંયા આપણે ઇથરના ભૌતિક ગુણધર્મોને પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા થિયરીને પૂર્ણ કરીએ છીએ. અગેન રિપીટ કરું છું, આજે બોર્ડની એક્ઝામિનેશન 2021માં લેવાની છે. આ એક્ઝામિનેશનમાં NCERT માંથી આ થિયરી કટ થયેલી છે, એટલે બોર્ડની એક્ઝામિનેશન માટે આ થિયરી તમારે વાંચવાની નથી. આને આધારિત કોઈ પણ પ્રકારના MCQ કે પ્રશ્ન પૂછાશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપ સર્વ વિદ્યાર્થીઓને 14/1/2021ના મકર સંક્રાંતિ પર્વ, ઓકે, એટલે કે ઉત્તરાયણ પર્વની હું ભગીરથ કાનાણી આપ સર્વને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. દરેક વિદ્યાર્થીઓ તમારી જિંદગીને અણમોલ જે સમય તમને મળ્યો છે એ માણજો અને પતંગ ચગાવવામાં જોજો, ભૂલ ના થઈ જાય. જીવનું જોખમ થાય એવા કોઈ પણ તમે કાર્ય કરશો નહીં. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રોને બાય.